પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી અને પછી લાશને ડ્રમમાં છુપાવી દીધી। રાજસ્થાનના અલવરમાં પણ મેરઠની મુસ્કાને કરેલા હત્યાકાંડ જેવી ઘટના સામે આવી, જ્યાં લક્ષ્મીદેવીએ પ્રેમી જીતેન્દ્ર સાથે મળી પતિ હંસરાજની હત્યા કરી લાશને વાદળી ડ્રમમાં ભરી ઘરમાં સંતાડી દીધી। આ તો ઠીક, પતિને મારી નાખવા માટે ઢો પત્નીએ શું ખુલાસો આપ્યો? किसी ने नहीं। क्या किया तूने? क्या किया था? बस ऐसे लड़ाई हो रही थी धोखा से। किस बात पे लड़ाई हुई थी? ऐसे ही वो मुझे मार रहे थे और ये छुड़ाने आए थे, दोनों की बोलने लगी पटका पटका, ऐसे धोखा। ड्रम का आइडिया कहाँ से आया? ड्रम में डाल देते हैं, पता नहीं चलेगा। नहीं, डर के मारे ये घबरा गए थे। जितेंद्र कब से जानती हो? जब से बनते थे आई थी। नीचे तो तुमने ये ऐसा किया तो क्या वो दिक्कत कर रहा था, परेशान कर रहा था? मारता तोड़ता था। મૃતક પતિ અને પત્ની પ્રેમીના જ ભાડાના મકાનમાં રહેતા હતા, જ્યાં ઘણીવાર ત્રણેય સાથે બેસીને દારૂ પાર્ટી પણ કરતા હતા। પત્ની લક્ષ્મી અને મકાન માલિક જીતેન્દ્રના આડા સંબંધોથી પતિ હંસરાજ સાવ અજાણ હતો, પણ જેવો આનો ભાંડાફોડ થયો, પત્ની અને પ્રેમીએ મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।